હે રામે જોડી રે કોડી લક્ષ્મણે વાયરા પડી જો હે સીતાયો ઢે સુંદરી રામ ચાલિયા વનવાસ જો વનમાં સીતા યારે રે જોને હયું રાખજો હાથમાં એવા વટે ચડીને બોલશો તો તાણી મારી ધીરજો દાદા એ નાના મેરું માતાને નો આવી મેરું જો એ સીતા સતી છોકરો એ મેણા નામ બોલજો રામે જોડી રે કોડી લક્ષ્મણે વાયરા પડી જો એ સીતા ઓઢે ચુંદડી રામ ચાલિયા વનવાસ જો રામ ચાલિયા વનવાસ જો રામ ચાલિયા વનવાસ જો વેવાણ બોલો વેવાણ છેટાની વાટ છે પંથ લાંબો સમય ઓછો છે દીકરીને બહુ રડાવતા નહીં જલ્દીથી જાન વિદાય કરજો વેવાણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઈ તો તું વાળવા નહોતી ગઈ મે વેળા પણ માથે વેળા નહીં બા અંદર ફાલું દો આવ્યો તમે જાઓ બા જુગ જુગ જીતી દીકરા શુકડાબા પંથ બહુ લાંબો છે વેગ બહુ ટૂંકો છે અને હું પણ જાણું છું કે વિદાયની વેળાએ ચાર ચાર જવતલ તારા સુના વર્તા છે હૈયાની અંદર જવતલની હામ લઈને જાઉં છો પણ શુકડાબા માનવ જાણે કે હું કરું કરતલ તુજો કોઈ હાજરા તમારા ને મારા હાથ વચ્ચે રહે મારો હરી કરે એમ હોય સુગુણાબા આ તો મારા કીર્તારની કચેરીની અંદર દીકરી તમે શું ને હું શું એની તો હાવ માનવ હોય એક ત્રાજવાની અંદર રખા હોય દીકરી બસ માનવ તો એની દ્રષ્ટિની અંદર એક જ સરખા છે પણ ભાગ્ય તો એના જુદા જુદા વિધાતા લખે છે જ્યારે વિધાતા દીકરીના લેખ લખવા આવે એને ત્યારે મોઢું અવળું ફેરવીને લેખ લખે છે કારણ કે સુખ દુઃખ એ તો જીવનનું ભાતું છે આવ્યા કરે ને જાયા કરે સગુણાભા ઉમર લાયક થાય કે દીકરી રાજાની હોય કે રયતની પરણીને સાસરે જવું પડે છે આ વિધિનું વિધાન છે દીકરા
વિદાયની વેળાએ આજ તારા માવતરે દાય જતો બ્રહ્મ પાર કર્યો છે. હીરા મોતી માણેક જવેરાત કોઈ પણ જાતની કચાશ રાખી નહીં. છતાં પણ તારા દાયજાની અંદર કદાચ અચૂક કોઈ પણ વસ્તુ ખામી રહી ગઈ હોય તો આજ તને કરજોડી તારી મીણલબાઈ વિનવે છે કે દીકરા માફ કરજો. સોગડાભાઈ વખત વેળા અને સમય કોઈ પણ માનવના હાથમાં રહ્યું નથી અને વિદાયની વેળા પણ કોઈના હાથમાં રહે નહીં. સુગણા શબ્દના માયરા મરી ગયા, શબ્દે છોડ્યા રામ, જેને જેને શબ્દને વિચાર્યા એના સુધરી ગયા સમુખ આજ. આ શબ્દો એટલા માટે તમને કહું છું કે હારિયાની અંદર ક્યારેક હારા નરહા મોડા પ્રસંગો આવે, જેથી હારિયાની અંદર માવતરની ઉણપ આવે. તેથી આ તારી જનતાના આ શબ્દોને યાદ કરજો, તમારો જન્મારો ને સફળ થાય. દીકરા પિયરિયાને તારજો, સાસરિયાને સવારજો, કારણ કે હવે હવારનો હુરજ ઉગે એટલે તમારા વેળલા પિંગલ ગઢતર પ્રયાણ માંડશે. તવર કુળના શાખના રાજપૂતોના દીકરી મટી અને ભડિયાર કુળના વવાડું થવાના છો. દીકરી આજ તમારા અંજણ પાણી પોકરણગઢના રજવાડાની અંદર પૂર્ણ થયા અને હવે સગુણા બા હવારનો હુરજ પિંગલગઢની અંદર જોવાનો છે. બની શકે તમારા દીકરા તમારા માવતરને કોઈ દિવસ હાહરિયાની અંદર યાદ ના કરશો, કારણ કે હાહરિયાની અંદર કદાચ તમારા માવતરની યાદ તમને આવી જાય ને મારા બાળ, તો અહીંયાની વાતો હોઠ ઉપર આવી જાય. અને ગમે એવા દુઃખ પડે ને દીકરી સહન કરજો, કારણ કે તમે એક રાજપૂતનું સંતાન છો. રાજપૂતનું સંતાન રડતું રૂડું ન લાગે, એમાંય તમે તો એક રાજપૂતાણી છો. તમારા માવતરે એટલે જ તમારા નામ સગુણા બા ધરાવ્યા છે. સર્વગુણ સંપન્ન તમને ન જાજુ કહેવાય. મારા કાળજાના કટકા એટલે જ કહેવતની અંદર કહેવાય છે કે દીકરીને ગાય અને લાડુ દોરે ત્યાં જાય. સમય આવે એટલે પોતપોતાના માર્ગે હાલી નીકળવું પડે. સ્વર્ગથી પણ સ્વામણો માનવને મૃત્યુ લોક, એક બે વાત ગણી દોયલી, એક જરા મરણને વિયોગ. આજ તારીને તારી જનતાના વિયોગની વાત તલા દલડાની કહેતી જા અને સુગતી સાસરે સીધા હો મારા બાળ, સાસરે સીધા હો. દીકરા એ વાત તો તું પણ જાણીશ અને હું પણ જાણું છું કે દાદા સૂરજને જેમ પ્રભાત કોર કાઢવાનો સમય હોય છે, એમ એને આથમી જવાનો પણ સમય હોય છે. સમયનો દાડો આવે એટલે મારા વિયામાં તારોનો મારો પડછાયો પણ આપણો હંગાત મૂકી દે તો આપણે તો કાળા માથાના માનવી છે. સમયના ચક્રની અંદર તું અને હું અને આ સંસાર પણ જોડાયેલો છે. દીકરો તો ફક્ત એક કુડતા રહે, પણ દીકરી તો બે કુડતા રહે. એક એનું પિયરિયું ને બીજું એનું હાહરિયું. દીકરાનું શમશાન પણ એક હોય છે ને દીકરીનું શમશાન પણ બે હોય છે. એક એનું પિયરિયું અને બીજું એનું હાહરિયું. મારા બાળ દીકરા હારા શિખામણના શબ્દો હારા લાગે ને તો હાડલાના શેડે બાંધજે. મોરી શિખામણ માવતરિયાની અંદર મેલજે, જેથી કરી હારિયાની અંદર કદાય માઠોથી સહન કરવો ન પડે. દીકરા હવે જાજુ રોવાય નહીં, કારણ કે દીકરી વેળા તમારી રાહ જુએ છે. પંથ બહુ લાંબો છે, વેગ બહુ ટૂંકો છે. દલડાની વાતો કરતા જાઓ, મરડાની વાતો કરતા જાઓ, પિતરના ભેદ ઉકેલી અને તમારી જનતાને કહેતા જાઓ મારા લાલ. અરે હા માતાજી,
આજે તમે તમારી લાડકી સગુણાને સાસરે તો વળાવો છો માતાજી, વડાવું છું મારા દીકરા. પણ આ કાલનો સૂર્યનારાયણ ઉગતા અમે અમારા સાસરિયામાં જાશું માતાજી. જાશો લાડો જાશો. આ સાસરિયામાં પગ મૂકતા સાથે મારી સાસુ જેઠાણી નણદલ મને પૂછશે માતાજી, અરે સગુણા વહુ તમારે ભાઈ કેટલા, ત્યારે અમે એને શું જવાબ દેશું માતાજી? ના દીકરા, જેથી તારા હારિયાની અંદર તારી હાઉ દેરાણી જેઠાણી નણદલના મોઢાની અંદરથી આવા આપ શબ્દ નીકળી જાય, કડવા શબ્દો નીકળી જાય. તેથી દીકરી એક ખૂણામાં બેહી અને બે આહુડા પાડજે, અને કદાચ મીરાનો ભગવાન બની ગયો હોય, કુંવરબાઈના મામેરા પૂરી ગયો હોય, નરસિંહ મહેતાની જો ઊંડી સ્વીકારી ગયો હોય ને, તો એક દી તાર વીર પણ જરૂર બની જાય. આ આશા તારી જનતા આપે દીકરી.